Hello. 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 હાલો મિત્રો, બે હાથ જોડીને તમને વિનંતી, બધા જ ઉતરી જશે અહીંથી. Hello. અને આગળ પણ બેસી જશે નીચે. નીચે બેસી જાઓ, દરેકને વિનંતી. તમે શાંતિ જાળવશો તો એમને આનંદ આવશે. બેસી જાઓ નીચે. એકવાર જયનાથ સાથે બોલો પાર કરી માત કી જય હો. Hello. See. Hello. See. Hello. ખરેખર મિત્રો માં ભગવતીની કૃપા. આ તો મારી પારગણીનો દરબાર સાહેબ. એ આ તો મારી પારગણીનો દરબાર છે ભલામણા. અને જગતમાં મારી વાતની શરૂઆત કરું એ પેલા અમે કાઠિયાવાડમાં જોયું તો ભલે અને ખારા પાટમાં ગયો તો ભલે, પણ ખારો પાટ નથી ભાઈ. એ આપો મારો મીઠો ફેરામણ છે. મારી વાતની શરૂઆત કર્યા પેલા મારા અંતરની વાત કરું છું સાહેબ, કે દુનિયામાં બધું ધર્મ હશે નથી એમ નહીં, પણ જ્યાં જે જગતમાં તારા નગરમાં મારી પારગરી બેઠી છે ને, એ આપો તાતુ કી તલવાર છે ભલા માણસો. કે બેટા અને આજ આ હુરેલા અને કુરિયા કોને જોઈ, ભાઈ ભાઈનો એક ભાવ જોઈ અને મિત્રો હૈયામાં એવી ઠનક થાય. મને આ ભાઈ ભાઈનો ભાવ, આ ભાઈ ભાઈનો ભાવ મારી અખંડ રાખજો. ધનગણે ધનભાગ મિત્રો, ધનગણે ધનભાગ. આજે ભાઈ ભાઈનો ભાવ કે બાપ અમે કહેતા હતા કાયમ, કાયમ કહેતા અને
દેશ દુનિયામાં જગત બધાને ખબર છે ભાઈ ક્યાં જગત કઈ છે ભૂમકા કઈ છે અહીંયા તારા નગરની જગ્યામાં માનવ મેરા મારો આ એક મારી પારગરીને દિયા હોય ને ભાઈ મારી જાગતી જોજોની જમનારી છે ઓ કે બેટા આયા અખોડ જો જાગતી જોજે નો જમુને એ દીદી મને ધારા કરવાની જીવને જગતમાં મને કોઈ લાગી મારી ભાઈ એમને કોઈ પૈસાની ઘોર કરવામાં ના પાડો માં મોટથી કરવા દો પૈસાની ઘોરા ભલે કાકા અયોધ્યા આવ્યા હતા ને એમ મારી પારગરી હા સાહેબ એ આજે 15 વર્ષના માના વીતી ગયા અને 15 વર્ષ પછી અવસર આવ્યો હા ભલા માના જેમ રામ અયોધ્યા આવ્યા હોય ને આજ મારી પારગરી આ ખોપારે તલાવે એ મારી ગઈ પારગરી મારા બાપ ધારા કરવાની દેવી પડે મારી જાગી જોધીની જમનાની કે બેટા આજા દુનિયામાં મારી વસ્તુની મનની મોકો દઉં ને તેથી મને તારા કરવાની દેવીને જગતમાં અમારે
મિત્રો આ જગ્યામાં કદાચ મારી વસ્તી માથે મારા હોલા કુળ માથે મારા કોરિયા કુળ માથે અને મારી નાચ માથે કોઈ હેરું માને અને ભલા માણસો તારા લગ્નનો સીમાડો સાંડવા દઉં ને એ જેથી હું બાળકની હું ઉડાવ મારી નાચ અને આ તો કોઈ માણા કે ભરતભાઈ કોઈ માણા કે આની સંસાર મિત્રો કોઈ માણા કે આની સંસાર કોઈ માણા કે આ સંસાર એ તારા નગરની જગ્યામાં તો મારી પારકની સંસાર આજા હો કે બેટા આ કદાચ મારી પારકની માથે ભાવ રાખે અને એના ભાવમાં જો ભૂલી ન પડી જાવ ને તો મને ધારા કરવાની દીન મને ખોટ લાગી જાય બાપ ધારા કરવાની દીન મને ખોટ લાગી જાય બાપ મિત્રો આ તારાનગરની જગ્યામાં એક બાજુ તારાનગર અને એક બાજુ અમારા કુંવર ભલા માણસ આ દેવભૂમિ ધરતી મારા બાપ પડવાની દેવી મારા બાપ તારાની દેવી ભલા માણસ આ જગ્યામાં મારી વસ્તુનો ભાવ જોઈ આ તો ભાવમાં ભૂલી ન પડી જાવ એ જેટલું મને કદી પાલક ને મને જગતમાં અમારા ખોટ લાગી જાય અને મિત્રો આથી બધા નીચે બેસી જાઓ ભાઈ આથી બધા નીચે બેસી જાઓ તમે અહીંયા ઊભા છો બધા અને ભલે પૈસાની ગોળ કરીને પાછા આવી જાઓ ભાઈ આ મિત્રો સ્વયંસેવક મિત્રોને ખાસ કરીને અમને વિનંતી આથી બધા નીચે બેસાડજો ભાઈ ભાઈ મિત્રો આથી બધા નીચે બેસજો ભાઈ હા મારા બાપ આપજો અને આ તો બેસાડી દો ભાઈ મને નીચે બેસાડી દો ભાઈ સમજો આ પૈસા લેવાવાળા માણસો ભાઈ છૂટા લેવા સાઈડમાં બીજે કંઈક રાખો ભાઈ આ વસોવસ ભેગું નહીં થાય એનું કારણ છે કે પાછળ બેઠેલા માણસોને કાંઈ દર્શન ન થાય ભાઈ ભાઈ બધા અહીંથી નીચે બેસાડજો ભાઈ જો એ ભરતભાઈ પૈસાનું થોડું સાઈડમાં રાખો ભાઈ
થોડીક વાર બધા અહીંયા ભરતભાઈ થોડીક વાર બધા અહીંથી એક પછી નીચે બેસાડતા જવા. આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી અને માતાજીની એવી આરતી બોલાવી અને અહીંયા જે પૈસાની ઘોર થાય અને જે પૈસા આવે એ આજે મારી પારકરીના મંદિર ખાતે વપરાવાના છે ભાઈ મિત્રો. પ્રેમથી ભાવથી એટલી ઘોર કરો. બેસી જાઓ દાદા, બેસી જાઓ. પારકરીને માનતા હોય તો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. ભાઈ આ તો મારી પારકરીનો દરબાર છે ભાઈ અને એનો ખોળો મળ્યો છે. હા અને આ ખોબાળો તળાવ અને તારાનગર આ તો મારા બાપ ધારા કડવાની દેવીની દિયા અને અહીંયા એ સાક્ષાત મારા બાપ કડવાના દર્શન દીધા હતા હો. અને જો એ સમયમાં મારા બાપ કડવાના દુઃખ ભાંગ્યા હોય તો અહીંયા આપણા દુઃખ નો ભાગે ભાગે ને. હા ભાગે ભાગે બાપ. બેસી જાઓ દાદા, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભાઈ. આમ જો બેસી જાઓ, તમે બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભાઈ. એક થોડીક વાર નીચે બેસી જાઓ પછી તમે આમ જાઓ. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, આમ જાઓ. અને મારા તરફથી હું તમને અહીંયા બે હાથ ને ત્રીજું માથું કે આવો નવો ભાવ અને આવી આવી શાંતિ સવાર સુધી મારી પારકરીના ખોળામાં આપણે બધા અને કદાચ આ તમે પારકરી પાસે માંગો મારા બાપ ધારા કડવાની દેવી પાસે અને સમજીવા દેવ ઉગન તમને નો આપે ને એ તો મારી પારકરીના જગતમાં કોઈ માને નહીં. અને અહીંયા ઘણા માણસો કોઈ અંતરનો ભાવ લઈને આવ્યા છે અને દુખી છે અને ભાવ લઈને આવ્યા છે. મને હાલો ક્યાં ક્યાંથી અમારા હોરેલા કુળ, કુંવરિયા કુળ, બે ભાઈઓનો એક સુર કરી અને 15 વર્ષે અવસર આવ્યો છે. હાલો આપણા પારકરીની દિયામાં અને એની જગ્યામાં આપણે જઈ અને કાક આપણે માંગી લઈ હો. પણ અહીંયા માંગવા કરતા મારી નાય જેની દિયા છે ને મને પારકરીની બહુ અદ્ભુત દિયા છે સાહેબ. અને નકર આટલું માનો મેરા મને ભેગું ન થાય એની કૃપા હોય. અને અહીંયા સાહેબ આમ જોઈને દેવભૂમિ ધરતી છે મારી નાય. અહીંયા મીઠો મેરામાં ખારો પાટ નથી. હર વખત કહું છું મારો મીઠો મેરામણ છે અને ભલા માણસો મીઠો મેરામણ તો ખારો થવા દઉં ને એ દીધું મને પારકરીના જગતમાં મને ખોટ લાગી રહી સાહેબ. હા અને બધાયને ભાવથી એકવાર એવી જય બોલવાની છે મારી પારકરી, મારા બાપ કડવાની દેવીની, મારા બાપ ધારાની દેવીની, મારી પાવાની દેવીની, મારી પારકરી, મારી કોઈના વીરની ભલા માણસ બધાય ભાવથી બે હાથ ઓછા કરી અને એવી જય બોલી બોલીએ મહાકાળીના. પેલા આ અવાજ નો આલે ભાઈ, અંતરનો અવાજ જોઈએ. કેવો અંતરનો અવાજ જોઈએ કે એકવાર તમે જય બોલો અને ભલા માણસ આ તો કદાચ મારો મીઠો મેરામણ પણ દેહ દુનિયામાં આપણો અંતરનો અવાજ ન જાય ને તો દુનિયાની મારી પાસે કોઈ ઓળખે નહીં ભાઈ. અને બધા ભાવથી વ્યાતો સા કરીએ બોલીએ પારકરી માં. અને એ દુનિયામાં કોની તાકાત છે કે મારી પારકરીના સોરું હામી લાગી આંગળી સીધે અને ભલા માણસ જો આંગળી સીધે અને જો જેથી ભડાકા ન કરું ને એ તેથી તો મને પારકરીના પણ બેટા મારી માથે ભાવ રાખો. મારી પારકરી માથે મારા બાપ કડવાની દેવી માથે ભાવ રાખો, મારા બાપ ધારાની દેવી માથે ભાવ રાખો. એટલે મારા કોઈના વેદની યાદ કરી બોલીએ વીર બાપા. અને હવે મારી જાગતી જ્યોતિની જમનારીઓ ખાલી એની જ્યોતિના દર્શન થઈ જાય ને અને બેટા આ જગ્યાની મારી પાસે કદાચ આવે તો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને હે
પારગરીને ખોઈ નાખી સાહેબ. અને અહીંયા નહીં બાપ, પણ અમારા કાઠિયાવાડમાં બધા આપણે એક જ છીએ. ભલા માણસ આમ મજો કોઠામાં જઈએ, કાઠિયાવાડમાં જોઈએ, હાલારમાં જઈએ, અહીંયા મારા મીઠા મેરામણમાં આવી હું ખારો પાટ તો કોઈ દી નહીં કહું. આ તો મારો મીઠો મેરામણ છે ભાઈ. ખારા સમદરિયામાં જે મીઠી વીવડી હોય ને એમાં જગ્યાની માલમાં ખોપાળો તળાવ મીઠી વીવડી છે ભલા માણસ. અને ઈ મીઠી વીવડી જો ખારી થવા દઉં ને તો તમારું પારકના જગતમાં મને કાઢે. એટલે આ જગ્યામાં આપણે બધા ભેગા થયા છે ભાઈ. ખરેખર મિત્રો આમનો બહુ ભાવ છે અને આમે અહીંયા આપશો ને એ મારી પારગીના સોપડે લખાશે. અને આ તો એવી પૈસાની ઘોર કરો, એવી જય બોલાવો. આ મારા ભાઈ છે એમના તરફથી મારી તગાવડી સાહેબ, મારી પાવાની દેવી. એટલે હવે મારી પારગીની જય બોલાવવાની બાકી છે ને ભાઈ. બોલીએ પારગીની માં. અજે બરોબર મને સંભળાવો નહીં હે ભાઈ. એવી જય બોલો કે આ તો અંતરનો અવાજ મારી પારગીની સાંભળે બેટા. ખાલી મારી માથે ભાવ રાખો અને કદાચ તમે કયો જો હામી આવીને ઊભી નો રહું ને એ દીદી મને લોબડીનો હણકાર વાળી મને પારગીને ખોઈ જાય સાહેબ. અને અહીંયા જો તમને કહું અહીંયા મોજૂદ દાખલા છે. અમારા મામા બેઠા છે કે કોઈ ઓશિયાળા બની જાય ને અમારા સરપંચ સાહેબ બેઠા છે, ગામના સરપંચ સાહેબ ને જોરદાર તાલીઓ લાગી ગયા. વધાવો સાહેબ કે બા અહીંયા સાંભળો એવા મોજૂદ દાખલા છે કે જેના ડોક્ટરે ના પાડી દીધી હોય કે આને સંતાન નહીં થાય અને ભલા માણસ એ જગતથી થાકી ગયો હોય અને જેથી મારી પારકની જમીન ઉતરી હોય અને એની પાસે સાહેબ નમણો રાખ્યો હોય અને કે બેટા અરે ડોક્ટરે ના પાડી છે. મેં કડવી ની દીવી પારકની ના નથી પાડી, મેં ધારાની દીવી પારકની ના નથી પાડી. જા તારા ડોક્ટરના નિદાન ખોટા કરી અને જો દીકરા જેવા દાન નો દઉં ને અને મારો દેવપૂજક સમાજ આ ધર્મ હાટો થઈને મરવા તૈયાર છે સાહેબ. મારો દેવપૂજક સમાજ મારું હૃદય રાખું, મારી નાય મારું કુરિયા કુર આ બે નહીં પણ આપણું જે દેવપૂજક સમાજની માલમાં જે કુળ છે ને એ દેવી હાટો તો દીકરા વીસી નાખ્યા છે. જીવ શું ભલા માણા. અને કદાચ આ મારી પારકની જગ્યાની માલમાં આવતા બેટા જો તમને કવળનો કાંટો લાગવા દઉં ને એ દીદી મને જાગતી જોજ વાળી મને ખોઈ નાખે. એટલે અહીંયા આ ભયુનો ભાવ જો મને ખૂબ આનંદ થાય છે. એટલે આ ભૂમિના ધણી મારા બાપ રખાને યાદ કરી. આય મારા બાપ રખા બોલીએ રખા બાપા ચાર બાજુ મારી નેવાનો નાચની દે બોલીએ વડવાણિયા કોના ભાંજી બાપા બોલીએ કડવા બાપા ધારા બાપા સર્વે ગવડા બધાનો ભાવ છે. બોલીએ જોગણી અને મારા દાદા રામજીની દેવી મારી માં હરકમોય. ભલા માણસ એ જેને જગતમાં એનું તો નામ નો લેવાય મારી હરકમોયનું. એટલે એમને પણ યાદ કરી બોલી હરકમોય માં. એટલે બધાને અહીંયા અમારે કાઠિયાવાડથી બધા અમારા નરેશભાઈ નો ભાવ છે કે ભાઈ મારી માં હિંગલાજ ને જઈ બોલાવી બોલી હિંગલાજ
અહીંયા અમારે સરપંચ સાહેબ બેઠા છે બોલી આઈ મસોમાં રાધામાં એટલે અમારા ભાઈ પારસ ને બધાને એવો ભાવ છે ભાઈ કે અમે એ બાજુ બધા માતાજીની આરતીની શરૂઆત કરતા હોય કે અહીંયા તો સાક્ષાત સાહેબ આનો ભાવ તો જો માતાજી માથે બધા એક માના મોતીડા થઈને બેઠા જો એક સુર એક શ્વાસો એક ભાવ ભલા માનો જો ભાવ તૂટવા દઉં ને તેથી જગતની માલિકા મને ખોપાળા તળાવ વાળી મને પાર કરીને મને ખોઈ લાગી જાય એટલે જે પૈસા આવે એ અહીંયા મંદિર ખાતે વપરાવાના છે ભલે મને કોઈ કીધું નથી ભાઈ પણ મારો અંતરનો ભાવ એ કે છે અને જે પૈસા આવશે અહીંયા એક એક પૈસાનો હિસાબ દેવામાં આવશે મિત્રો જ્યાં પૈસાની ઘોર થાય પૈસા આવશે એ એક એક પૈસાનો એક એક નિયાનો હિસાબ દેવામાં આવશે અને મારા બાપ જેટલું વરહાય ને એટલું વરસી લેજો અને અહીંયા અમને પણ પેટમાં એવું હતું કે ભાઈ અમે જેને અહીંયા સુધી આવ્યા ને ભાઈ સોકડી સુધી ત્યાં ઓધી અંતરા ધારી વરસાદ હતો બારે મેં ભાંગા થયા હતા પણ અહીંયા મારી પારગરી ભલા માણસ જો કડાક્ષર મારા ભગવાન પાસે જઈને ઊભી નો રહો અને આ જગ્યાની માલપા મારી વસ્તુનો નબળો નિહાપો નાખવા દઉં ને એ તેથી જગતમાં મને પારગરીને ખોટ લાગી જાય અને બધા થોડીક વાર કોઈ ઉભા થતા નહીં 1 મિનિટ અને અમારે કાઠિયાવાડથી બધા આ તો બધા એક મનના ઝાડવા છે ભાઈ એટલે એમનો બધાનો ભાવ છે બાપ મને એવું લાગે છે જાણે મંદિરિયામાં આ ભૂગ્યું હોય ને ભાઈ એ મંદિરિયામાં આ ભૂગ્યું એવું દેખાય છે બેટા અહીંયા હું જાગતી જોતી જો પારગરી નો બે હું ને તેરી દુનિયાની માલિકો મને કડવીયાની દેવી મને કોઈ લાગે એટલે ભાઈ થોડીક વાર બેસી જાવ આ જ્યાં સુધી મારો અવાજ પૂગે ને ત્યાં સુધી બધા મારી પારગરીના નામનો એક દીવો કરવાનો છે મોબાઈલની ફેસલાઇટ લઈ અને મિત્રો પોતાના મોબાઈલની ફેસલાઇટ કરો શું લેવા મારી પારગરીના નામ ઉપર એક દીવો કરવાનો જેની પાસે ભાઈઓ બહેનો વડીલો પાસે મોબાઈલ હોય મિત્રો એકવાર બધાય આમ જો આ મંદિરિયામાં આ ભૂગ્યું હોય ને ભરતભાઈ બધાય થોડીક વાર નીચે બેસી જાવ થોડીક વાર નીચે બેસી જાવ ભાઈ ભરતભાઈ એ ભરતભાઈ 1 મિનિટ બધાય વાહ 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 સાહેબ વાહ મારો બાપ એ વારી જાવ ભરતભાઈ આજથી નીચે થોડીક વાર બેહાડજો થોડીક વાર બેહાડજો ભાઈ બેસી જાવ ભાઈ જે તમારું કામ હોય ને આમ તો જો ભાઈ એ મારી પારગરીને દિયા તો જો ભલા માણસ આ જગ્યામાં કદાચ જાગતી જોતી બેઠી ભાઈ બધા નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ પારગરીને માનતા હોય તો બધા નીચે બેસી જાઓ વાહ મારો બાપ એ મારી પારગરી તારી દિયા હો બેટા આ કદાચ ખોબાના તારા નગરની જગ્યામાં મારી વસ્તુનો આવો નવો ભાવ દેખી અને પારગરી જો ભૂલી ન પડી જાવ ને એ તેથી મને પારગરીને ખોઈ લાગે છે એટલે બેસી જાવ બધા બેસી જાવ પારગરીને માનતા મારી માં પારગરીને માનતા હોય તો બેસી જાવ સમજો અને થોડીક વાર કોઈ દીવો ઓલવતા નહીં અને આપણે ખાસ અને આનંદની વાત છે ભાઈ સરપંચ સાહેબ કે આ શંકેશ્વરના પીઆઈ સાહેબ અહીં પધારી રહ્યા છે અને તમે સાથ સહકાર આપજો થોડીક જગ્યા આપજો અને બધા નીચે બેસી જાઓ ભાઈ વાહ મારો બાપ વાહ સાહેબ વાહ મારો દેવદૂત સમાજ ભલા માણસ જ્યાં સુધી સાચા સુરતના તેજ રે
ત્યાં સુધી ભલા માણસ આજ હું પાલગરી આજ મારી નાચના મારી વસ્તુના કામ ન કરું ને તેની દુનિયાની માલપા મને ખોપાળા ધામ વાળી મને પાલગરીને ખોટ લાગી એટલે જાને મંદિરિયા માં પાલગરી તમારી રમતા રાજેન્દ્ર રમતા આનવલા ખર માં પાલગરી તમારી એ માં અમે તો તારા સોરું કહેવાયો લાજ તું રાખી છે માં એટલે બેટા આ જગ્યામાં શું કીધું છે બા વાવના વસંત ધૂપ થઈ દરિયાના લોટ આરતી તારી દરિયાના લોટ માતાજીની આરતી ગાય છે હો પછી શું કીધું બાપ કાજ એક વાર મારા વિશ્વસની સાવનો જોરદાર તાલી કાજ ગાય બારે પાલગરી તમારિયા માં પાલગરી તમારિયા એટલે કીધું છે બાપ તું તો અંદર ની વાત જાણે છે આઈ તને એ મારી પાલગરી તને બધી તારી નજરે કિતાબો મારી તું પાલગરી માં તું મૂક્યો હાથ માથે લીધા બંધાયવા માપા રાતે સોના લીલી રાખજે આ વંશ છે આવાલી તું મંગલા રૂપ અને મારા પારકરીના સોરું માથે મારી માં પારકરીના સોરું માથે કોઈ લાગ્યો લાગ માંડે આ કડી ઈ ત્યારે લાગુ પડે તારે હાથે તલવાર લેવી પડે તારે ખાંડિયા સવારી કરવી પડે તારે ખાંડિયે સવારી કરવી પડે આ તારી આ કલડી નજરોથી દઈ તો ભરતભાઈ આમાં કેવી છે તારી આ કલડી નજરોથી દઈ તો
સખરી તુમ મંગલ પરમા અને ખાસ કરીને મારો ભાવ ઈ છે કે આરતીની શરૂઆત કર્યા પહેલા મારે 5 બોલ એવા જોઈ છે કે મારી પારગીના નામ ઉપર 5 જણનો એક બોલ 5 બોલ એવા જોઈ છે. પેલો બોલ કોણ આપે છે? 5000 નો ભાઈ. 5000 થી શરૂઆત કરી લઈ પછી આપણે આરતી શરૂઆત કરીશું. લેવા કે આજે જે પૈસા થવાના છે ને એ મારી પારગીના નામ ઉપર થવાના છે. ભલા મારા વાહ નાના ભાઈ ભલા મારા એ ભરતભાઈ એક મિનિટ એ કે 5000 તમે ચાલુ કર્યું મન કે 2100 નહીં પણ મેં કીધું આવી જાય મને મારી પારગરી માથે ભરોસો છે. ભલા મારા હા 5000 નહીં કે કદાચ 51000 બોલું ને કોઈ બોલ આપવા મારો કોરિયા કોળ અને મારો હોરીના કોળ બેઠો છે બાપ. હા મને ભરોસો છે ભાઈ. વાદો હા આવી ગયા ને જો વાદો પેલો બોલ અમારે મારા બાપ અડીવેલી દેવી મારા બાપ હાદુર કરશે દેવી અને અમારા મરસી બાબા ખરેખર મારી નાય કે મે તારી જગ્યામાં આવી છે મારી જૂની જગ્યામાં કદાચ ના તો 5000 છે પણ મારી તારી હાડો દિલ પ્રાણ દેવા ખુશી છે. એટલે અમારે અમરસિંહ બાબાના નામ ઉપર 5000 અને 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવી મિત્રો અમને ખૂબ તાલી લાગી વધાવો તાલી લાગી. વાહ વાહ મિત્રો અમારા ભરતભાઈ આવી ગયા ને ભાઈ આવી ગયા ને અમારા ભાઈ પારસ કે મને કે ભાઈ નાના 1000 રાખો 2100 રાખો નહીં એ મને તો જો ઓલી માં માથે ભરોસો છે કે ભલા માણસ તું માંગી જો નો કરાવી દઉં ને તે મને કડવીયાની દીન મને ધારા કરી દેવી મને એટલે મારા ભરતભાઈ કોરિયા ભરતભાઈ મહાદેવભાઈ કોરિયા 5500 રૂપિયા આપી અને માતાજીનો બોલ બોલાવી મિત્રો જોરદાર તાલી લાગી. હા એક મિનિટ સુનામ અમારે ભીખુભાઈ માનજીભાઈ અમારા સરદાર ગામના મિત્રો અમારા પેઢીવાળા ગણાય એમના તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીના નામ ઉપર આપણે મિત્રો જોરદાર તાલી લાગી. બધો તાલીથી બધો ભાઈ અમારા દશરથભાઈ વઢિયારી એના તરફથી 1000 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે. અમારે માં પારગીની કુમાસી તરફથી દીકરી તરફથી સવિતાબેન આ એમના તરફથી હેતલબેન તરફથી 1000 રૂપિયા આપી અને મારી પારગીની આરતી વધારે મિત્રો અમને તાલીના કરજાથી વધારે મિત્રો તાલી તો પાડો ભાઈ તાલી તો પાડો. એ ભાઈ આ તો મારી પારગીના ખોલામાં બેઠા છો. હા કાલુભાઈ ગાનાભાઈ હોરીલા કોણ મિત્રો હા અમારા બાપ ધારા કડવાની દેવીનો ભાવ છો એટલે કાલુભાઈ ગાનાભાઈ હોરીલા એમના તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીની મિત્રો આરતી વધારે એમને જોરદાર તાલીના આગળ વધાવવા. અમારે ઉમાબેન ભરતભાઈની દીકરી તરફથી સાહેબ કળો છે ભાઈ એમના તરફથી ઉમાબેન તરફથી 1100 રૂપિયા આપી જંજવાડિયા કોડ અને મારી પારગીની આરતી વધાવી મિત્રો અમને તાલી વધાવ તાલી વધાવે. અને આરતીની એવી ઘોર કરો અમારે પોપટભાઈ શેલાભાઈ કુમરિયા વાદો સ્વા વસરાજપુરા ગામ તરફથી 5500 રૂપિયા આપી અને મારી પારગીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલી લાગી.
અને અહીંયા ભાઈ તમે જય બોલાવી હોય ને તો બધા નીચે બેસી જવા અને એક પછી જાવ મારા બાબા વધારો વધારો અમારા કોઠે ગામથી મિત્રો કોરિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપીને હામદ બાપાને જય બોલા મિત્રો અમને જોરદાર તાળી લાગી અને બધા ભાવથી માતાજીની આરતી શરૂઆત કરી એ દિવ્યા જગમગ જગમગ રવાજો મારા બાપ ઉભા થાવ માં બધા અને અહીંયા બધા સ્ટેજ ઉપર ગોળ ગોળ કરો ભાઈ બધા ભાઈ બધા નીચે બેસી જાઓ આમ જો તમને રમાડીશ આનંદ કરાવીશ અમારા કુમાસી તરફથી 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે અમને ખૂબ ખૂબ ના ગણગાથી વધારી બાબા આમાં અવ્યવસ્થા ઊભી થાય એના કરતા બધા નીચે બેસી જાઓ ભાઈ બેસી જાઓ ભાઈ અમારે કોરિયા ગામની દીકરી તરફથી અમારા ઓસાબેન એમના તરફથી 5551 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે મિત્રો અમને ખૂબ તાલીઓ ના ભાઈ તાલીઓથી વધાવો કરો ઉભા રહ્યો પણ તાલીઓથી વધાવો અમારે દીનાબેન તરફથી પણ 1100 રૂપિયા આપ્યા અને માતાજીની આરતી વધાવે સવિતાબેન તરફથી 500 રૂપિયા આપ્યા માતાજીની આરતી વધાવે અનિલભાઈ બાબુભાઈ અને દિવ્યાબેન કુવાસી તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે સવિતાબેન તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે ભાઈ તમે અહીંથી બધા નીચે બેસી જાઓ ને ભાઈ બેસી જાઓ ભાઈ બેસી જાઓ નીચે બેસી જાઓ કાનજીભાઈ મફાભાઈ 1100 રૂપિયા આપીને માં પારકને જય બોલાવે અમારે 1000 રૂપિયા આપી અને અમારે ગીતાભાઈ હીરાભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે તમને ખૂબ તાળીઓ લાગી રતુભાઈ નટુભાઈ તરફથી 1100 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે નવીનભાઈ દેવાભાઈ સુરેલા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે હીરામણજી કોરિયા 2100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે આ મિત્રો એક સોપડીમાં લખી નાખો બાલસનભાઈ અંદાજભાઈ કોવરિયા એમના તરફથી 1100 રૂપિયા આપી માતાજીને જય બોલાવો તો અમને ખૂબ તાલીઓ
રેખાબેન તરફથી હવે મહેરબાની કરી સ્ટેજ ઉપર બધા લોકો ઉતરી જાઓ, કારણ કે સ્ટેજ બેસી જાય રહ્યું અને કોઈ અકસ્માત ના સર્જાય એ હાથું સ્ટેજથી મહેરબાની. કાલુભાઈ કવાભાઈ હોરેલા એમના તરફથી 7151 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવવા તાલીના કર્યાથી વધાવવા. અમારા પ્રતાપભાઈ સુરેલા 5551 રૂપિયા આપી અમારા હોરેલા કોળ મારા બાપ ધારા કડવાની દેવીઓ એમના તરફથી મારી પારગની આરતી વધાવે એમને તાલીના કર્યાથી વધાવ્યો ભાઈ. અમારા સંજયભાઈ મારા બાપ ડોહલા કડવીની દેવી ભાઈઓ એમના તરફથી સંજયભાઈ તરફથી 2100 રૂપિયા આપીને મારી પારગની જઈ બોલાવે. ગણપતભાઈ મુરજીભાઈ 1100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. અમારા પરમાભાઈ અખાભાઈ મોજપરા એમના તરફથી 11000 રૂપિયા અને 11 થેલી સિમેન્ટ 108 થેલી સિમેન્ટ મિત્રો મારી પારગીના મઠ માથે આપે છે મિત્રો. આ મઠ ઉપર એના નામ ઉપર એટલા ભાઈ મને બોલવા દો. 11000 રોકડા અને 108 થેલી સિમેન્ટ મારી પારગીના મઠમાં આપે છે મિત્રો. એમને તાલીના કર્યાથી વધાવવા. રૂપિયા આપી 6551 રૂપિયા આપી અમારા ગાંડાભાઈ હોરેલા એમના તરફથી મારી પારગીના નામ ઉપર હોરેલા કોળ માતાજીને જય બોલાવે તેમનો તાલીના કર્યા. ભાઈ યાર તમે થોડે વ્યવસ્થા જાળવો ભાઈ. હલો, સ્ટેજ પરથી મહેરબાની કરી નીચે ઉતરી જાઓ. સ્ટેજ પરથી મહેરબાની